जय माताजी मित्रों। तो आज थी है तारीख 31/3/2026 અને ચૈત્ર મહિનો ચાલે છે અને 2 દિવસ પછી પૂનમ આવશે તો અમે નીકળ્યા છીએ પગપાળા સંઘ બેચરાજી જવા માટે અને રાતના વાગ્યા છે 9:15 અને અમે સરસ મજાના માતાજીની વિધિ ચાલુ છે। હવે ભુવાજીને ચોલ્લા કર્યા, સરસ મજાની તજા લીધી છે અને રાતના 9:15 વાગે અને હવે અમારી કુળદેવી બહુચરમાં વીરવેડી બરાબર સરસ મજાનું જઈએ પગપાળા સંઘ 2 દિવસે પહોંચીશું બરાબર અને બ્લોગ બનાવવાની શરૂઆત આપણે કરી છે। ભાવેશભાઈ ખેગારજી અને ખેગારજી આપણે માતાજીની તજા લઈને ચાલશે। અમે તો પહેલી તમારું પહેલી વખત છે પણ અમારા પરેશભાઈને બીજી વખત છે એટલે અમને કે આપણે જવાનું છે કે તમે બધા આવતા હોય તો મજા આવશે તો આપણે જઈશું। વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો, બહુ મજા આવશે। ઠેઠ બેચરાજી હુંદીનો આપણો બ્લોગ બનાવવાનો છે અને રસ્તામાં શું શું આવે કેવા કેવા સેવા કેમ્પ આવે બધું જ આપણે બતાવીશું તો વિડીયોની અંદર બન્યા રહેજો, ખૂબ મજા આવશે। તો મળીએ, ચલો બધાને શુભકામનાઓ, જય બહુચર। તો ફાઇનલી આપણે માતાજીની વિધિ કરી દીધી છે, શ્રીફળ ચડાવી દીધું છે અને આવો બધાને અમારા કુળદેવીના દર્શન કરાવી દો। તો આ છે અમારા બહુચરમાં, હે એમાં બહુચર જઈને આવીએ તો સુધી તો એમ કેમ રાજ્ય માવડી અને અમારા વીર મહારાજ રગત્યો વીર કઈનું જેડીઓ ફરે એટલે કોઈનું ના ચાલે, એમાં રક્ષા કરજે અને એમાં કુળની દેવીમાં વીર રહેડી બરાબર। તો બધાને જય બહુચર, મળીએ આગળ નેક્સ્ટ જેમ આવીએ તેમ મળતા રહીશું બધાને, જય બહુચર। ફાઇનલી આપણે મિત્રો નીકળી ગયા છીએ અને ગામ બહાર નીકળી ગયા। જો આપણી ટીમ મજબૂત આગળ હેડે, રાગે રાગે મજા કરવાની है भाई। जो जी ખેગાજીએ મસાલા મોહરવાનું ચાલુ કર્યું જો। તો મિત્રો રસ્તામાં આયા અને થોડો કાંડ થઈ ગયો અમારા ભુવાજી જોડે। ભાઈ પેલું વિઘન આવ્યું છે, વિઘ્ન તો સારું થઈ ગયા પણ ભાઈ માની દયાથી, માં બહુચરની દયાથી એમ કહેવાય છે કે તલવારનો ઘા હોયમાં પતી ગયો છે। એ ભાઈનું ભુવાજીનું ચંપલ તૂટી ગયું એટલે જેની જ ઘાત આવી છે, મોટી નહીં ટૂંકમાં બરોબર। કારણ કે મારો પગ આવ્યો, નવા ચંપલ ફાટી ગયા વચ્ચેથી એટલે બાજુ મૂકી દીધા હે ને હવે ઘરેથી બીજા મંગાયા હે કારણ કે ઘરે બહુ આપણે દૂર થયું નહીં, 2 કિલોમીટર આવી ગયા હી બરાબર। એટલે હવે આખી રાત આવું ચાલુ રહેવાનું અમારે, બસ મજા જ કરવાની આવી રીતે। ભાઈ સેવા માટે હાજર થઈ ગયા હે મફુજી અને બલ્લુ, કહેવાય ને SB હિન્દુસ્તાની ટીમમાં એક બલ્લુ હે, હવે અમારો ચારોલાનો બલ્લુ આ મફુજી સમાધાન વાળા બરોબર હે। ઠેઠ ઊંધી આપણને સેવા કરવાના 2 જણા બેચરાજી ઊંધી આવીને આવી સેવા છે તો આપણે મા ભગવતી બહુચરને યાદ કરીને એમના માટે પ્રાર્થના કરીએ કે અમારા બલ્લુ માટે સરસ મજાની એવી છોકરી મળી જાય, એ માતાજીને આપણે ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ। ફાઇનલ મિત્રો અમે કડીના બહુચરમાના મંદિરે પહોંચી ગયા છીએ। 2 કલાક પછી અમે શેફાલી બહુચરમા મંદિરે પહોંચ્યા છીએ। કડીના બહુચર માતાનું મંદિર કડી અમે અહીંયા અહીંથી અહીં આગળ અમે રસ્તો લઈશું દેત્રોજ વાળો વોઈણ દેત્રોજ બરાબર। જો કડી બહુચરમાનું મંદિર જોઈ શકો છો, જય બહુચરમાં, મજા કરવામાં આવે બરાબર। બહુચરમાં એ પહોંચી ગયા હેઠતા હેઠતા અને સરસ મજાની એક વાત એવી કે સેવાઓ પણ ચાલુ થઈ ગઈ છે। એક રબારી સમાજનું ગ્રુપ આવ્યું હતું એવું સરસ અને એમને પણ ઠંડુ એવું સરસ કરાવ્યું, બહુ મજા આવી અને આવીને આવી મજા આપણે ઠેઠ સુધી કરવાની। તો ફાઇનલ 12 વાગ્યા છે અને આપણે બલાસર પહોંચી ગયા છે। જો સેવા કેમ્પમાં શરબત મરિયાળીનું શરબત મજા આવે ભાઈ। જો પાર્ટી આપણા જોડવાની છે, 2 પાર્ટીઓ જોડે ગઈ ભાઈ। ફૂલ મજા આવે ભાઈ। 1 વાગ્યો હ અને અમે
સાદરા દેવુણાની ચોકડીએ પહોંચીએ છીએ અને તેના કેમ્પનો નજારો બતાવું. જા ભાઈ જીમ જાય સર્કલ વધતું જાય હગા મળતા જાય ફૂલ એન્જોય કરતા ભાઈ. હા નિકુલદાન મજા આવે ભાઈ. જો કઈ ચા પાણી નાસ્તો ચાલુ જ છે ને ભાઈ. કોઈક અલગ વેરાયટી ભાઈ લાયા હતા મોસંબીની ભાઈ. સબ બળી આખી લે જો ભાઈ. હા જે સ્ટાન્ડર્ડ છે ને ભાઈ એનર્જી આપે એવું કોકોનટ વોટર છે સુપર. હા અને જો ભાઈ મોસંબી જો ખાલી નાની એમથી પણ ભાઈ બ્રાન્ડેડ વસ્તુ આવી હો ભાઈ. તમે આમ ખાઓ ને તોય આનંદ આવે ભાઈ. વસ્તુ ગજબ છે ભાઈ. હો તો જો સેવા નિરંતર સેવા ચાલુ આપણી સરસ. હા ભાઈ જય બહુચર. જો ભાઈ ખ્યાગાજી ભાઈ મોજ કરો ભાઈ. પૂણા 2 વાગ્યા હી સાદરા પોકે હી બેઠે હી અને એ પણ મોજ મસ્તી ચાલુ હે સર્કલમાં ગ્રુપમાં. ખૂબ આનંદ છે બહુ મજા આવે. જો ભુવાજીને તો અત્યારે ગોટલા બાચી ગયા તે ટ્યુબ લગાવવાનું ચાલુ છે અને આ ટ્યુબોની પત્તરની ખોડ હારી આ લાગે શું ગંધ નહીં આવતી ને. હવે સોના મોના જે હે લગાવો ને બીજી ચાક હોય કરો હા. ભાઈ પૈસા આપણે ધડખમ કમાવાના હ તો કોક ભારીશું બીજાને ભારીશું. જન્મ થાય 2 પાન કાર્ડ બની ગયું, આધાર કાર્ડ બની ગયું, રેશન કાર્ડમાં નોમ ચડી ગયું. મારી વાતો ચાલે હે કે બધો ફોર્મ ભરાઈ ગયો. કાગળિયા બાબતે તો ભાઈ આપણે પરફેક્ટ જ છીએ. એમાં કોઈ નહીં કહેવાની જરૂર. એમાં ખાલી ભાઈ ગોટાનું આયોજન સેવા કેમ્પની અંદર. ના હવે તો આગળ તો મિત્રો સવા 3 વાગ્યા છીએ અને સુનસાન રસ્તો હ અંધારું હાવ કે પાછળ અમારી ટુકડીએ દેખાતી નથી. એવું લાગે કે હું એકલો જ હેઠતો આવું. અને સાથે સાથે અમારા હંગાત 20 કિલોમીટરથી એક કૂતરું હંગાત આવે બરાબર. જો તમને બતાવું કે અમારા હંગાત જ ફરે એ કૂતરું તમને બતાવું. જો 20 કિલોમીટરથી અમારા હંગાત આ ડોગ કૂતરું જે કહેવાય તમે બરાબર ગમે તે માયા લાગી હોય અમારી પણ 20 કિલોમીટરથી હંગાત આવે એ ભાઈને. જોઈ લો ખાલી એનું આખો જોવા ખાલી તમે. હા જોવા બરાબર અમારા હંગાત ઠેઠ બેચરાજી આવવાનું એવું કોઈક નક્કી કર્યું છે. ગમે તો ભાઈ અમારે તો મોનીએ કે ભાઈ બહુચરમાં આવ્યા ભાઈ બરાબર. જો 3:20 થઈ ગઈ હે અને અમારા હંગાત હેડ હે શરૂથી જ. તો જો એને ગમે તે માયા લાગી ભાઈ પરેશભાઈની ત્યારબાદ પરેશભાઈ હંગાત હેડવું હોય એટલે હેડ હે. જો જોઈએ આપણે કેટલા સુધી હેડ હે બરાબર. અને આપણા મહેમાન જમાઈ ભત્રીજા બરાબર બધા ભત્રીજા જ છે. ભત્રીજા જમાઈ કહો કે ભત્રીજા કહો. જો વાગ્યા 4 અને ભાઈબંધ આપણું ઠેઠ ભૂયણી પહોંચ્યું હંગાત અને એના માટે જોખમ વધવા માંડ્યું છે. જો કારણ કે હવે એને સાચવવું પણ એને તકલીફ નહીં કારણ કે બોડીગાર્ડો બધા હંગાત ફરે. હા જો એ તમને ભોયણીનું પાટિયું બતાવી દઉં. જોઈ લો ભોયણી કટોહણ રોડ સર હંગાત હેડે ભાઈ ઠેઠ ઊંધી દામોદરીપુરાના પાર્ટી ચાપ હંગાતથી છે બરાબર. કારણ કે એ ભૂલું પડ્યું કે હવે હું જઉં છું બરાબર. જોઈ લો ટાઈમ ફરીથી બતાવું કમ્પ્લીટ 4:05 ઉપર થવાઈ છે. ફાઇનલી ભોયણી પહોંચી જઈએ છીએ આપણે અને આ ભોયણીનો કેમ્પ બતાવી દઉં તમને. જો આપણું સાથીદાર સુખ દુઃખનું ઠેઠ ભોયણી પહોંચી ગયું. જોઈ લો તમે ભોયણીનો સેવા કેમ્પ આવી ગયો બરાબર. અને વાગ્યા 4:10 અને આપણે ભોયણી પહોંચી જઈએ. એ બહુ સર અને આપણી ટીમ આગળ હેડે ટગર
હવે થોડો આરામ કરીશું આપણે અને પછી અહીંથી આગળ સ્ટાર્ટ થઈશું. ચાબીઓ બોલાવો.